તમારા પરફ્યુમમાં એવું તો શું છે જે બીજી બ્રાન્ડ કરતાં તમને અલગ બનાવે છે? કે તમારી જે ફ્રેગ્રન્સ વાપરીએ છે ને એ વર્લ્ડ ક્લાસ લેવલની ફ્રેગ્રન્સ છે. ફ્રેગ્રન્સ છે એ લાઇફસ્ટાઈલનો પાર્ટ છે કે લક્ઝરી? હવે તો મને એવું લાગે છે કે ફ્રેગ્રન્સ છે ને તમારી જીવન જરૂરિયાત થઈ ગઈ છે. કોઈ પણ બ્રાન્ડ બિલ્ડઅપ કરતા હોય ત્યારે પેશન્સ કેટલું જરૂરી છે તમારા હિસાબે? સારી બ્રાન્ડ બનાવી છે ને તો સમયની સાથે જ બનશે. સાગર પરફ્યુમ માટે પહેલાં બ્રાન્ડ આવે કે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ? બ્રાન્ડ ત્યારે જ બને છે જ્યારે અમે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. તમને તમારા બિઝનેસની અંદર ટફેસ્ટ ડિસિઝન શું લાગ્યો? ડિસિઝન મેં ફેક્ટરી લેવાનું લીધું ને એ ખૂબ જ ટફ હતું કેમ કે ખર્ચાળ હતું, પણ આજે મારા માટે એ વેલ્યુ ફોર મની થઈ ગયું છે. કે ભાઈ મારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, હા, તો એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ અને કેટલા ટાઈમમાં એ પૈસા એના રિકવર થઈ જાય? જો 8 થી 10 લાખ રૂપિયા જેવું આમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને 2 થી 3 વર્ષ જેવું એનો ROI જે જનરેટ થઈ અને રિટર્ન એને મળી જાય છે. ફ્રેન્ચાઇઝી ઓનર હશે એને તમારી સાઈડથી, કંપની સાઈડથી કઈ 3 મેજર સપોર્ટ રહેશે? પહેલું અમારું ગાઈડન્સ મળશે, બીજું ટોટલી આખું મોડલ અમે એને તૈયાર કરીને આપશું, એને કંઈ કરવાનું નથી, અને ત્રીજું